નમસ્કાર મિત્રો. આજે 18 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. અમેરિકાએ કયા દેશના ચાબહાર પોર્ટ પર હુમલો કર્યો છે? ઈરાન. ભારત માટે ચાબહાર પોર્ટ ખૂબ મહત્વનો છે, કારણ કે ચાબહાર પોર્ટ પર છે ને ભારતે મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. ચાબહારને ફ્રી ટ્રેડ ઝોન ઘોષિત કરાયો હતો 1992માં. પાછું ચાબહાર પોર્ટ હિન્દ મહાસાગર સાથે જોડાયેલું છે અને આપણા માટે કેમ મહત્વનું છે? કારણ કે આપણે પાકિસ્તાનની મદદ વગર અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી વેપાર કરી શકીએ છીએ આ પોર્ટ દ્વારા. અને અમેરિકાએ હાથે કરીને આ પોર્ટ એટલે જ ઉડાવ્યો છે કે આપણને આર્થિક નુકસાન થઈ શકે. અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પંચે કયા સંગઠનો પર પ્રતિબંધની ભલામણ કરી છે? અમેરિકા આપણને ફાઇનાન્શિયલી, સોશિયલી દરેક પ્રકારે ડેમેજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે અને તેમણે આરએસએસ અને રોને પ્રતિબંધ કરવાની ભલામણ કરી છે. રોને અને આરએસએસ ને. ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટમાં વિજેતા કોણ બન્યા છે? જેનિક સિનર. કોને હરાવ્યા? ડેની મેડવેવને. યાદ રાખજો, ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટ વિજેતા બન્યા છે જેનિક સિનર. અને તે જ રીતે સવાલેન્કા ઇન્ડિયન વેલ્સ ચેમ્પિયન્સ વુમન્સ વિજેતા બન્યા છે. કોને હરાવ્યા છે? એલિના રાયબકીનાને. યાદ રાખજો, આપણે આ કે સબલેન્કા ઇન્ડિયન વેલ્સ વુમન ચેમ્પિયન અને મેનમાં જેનિક સિનર. ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? માઇકલ જોર્ડનને. કોને મળ્યો છે? માઇકલ જોર્ડનને. બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર કોને મળ્યો? જેસી બેકલેને. બેસ્ટ એક્ટ્રેસ જેસી બેકલે. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન ક્યાં આવેલો છે? સ્ટેટિક જીકેમાં આવી શકે. દર વર્ષે શ્રીનગરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન આવેલો છે, જે ખુલ્લો મૂકવામાં આવે છે. સૂર્યા મિધા માત્ર 22 વર્ષની ઉંમરે બન્યા અબજોપતિ. જે રિચ લિસ્ટ હતી આ વખતની 2026ની, જેમાં સૂર્યા મિધા 22 વર્ષની ઉંમરે અબજોપતિ બન્યા છે. 18 માર્ચ, જેને વિશ્વ રિસાયકલિંગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 18 માર્ચ વિશ્વ રિસાયકલિંગ દિવસ. આપણને એક શિલાલેખ મળ્યો છે. ગજપતિ શાસન સંબંધિત મધ્યકાલીન તેલુગુ શિલાલેખ ક્યાં મળ્યો છે? તે મળ્યો છે ગંટુર એટલે કે આંધ્રપ્રદેશમાં. આ શિલાલેખ છે ને લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરના થાંભલા પર મળ્યો છે. ક્યાં મળ્યો છે? લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરના થાંભલા પર. ગજપતિ શાસકો 15મી સદીના છે, આટલું યાદ રાખજો. ચંદ્રિકા પૂજારી, એમણે વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બે પ્રશ્નો આવી શકે કે ચંદ્રિકા પૂજારીએ વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપમાં કયો પદક જીત્યો? તો જવાબ આવશે ગોલ્ડ. અને ક્યાં યોજાયો? તો બેંકોકમાં. સેબીના પૂર્ણકાલીન સભ્ય તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? વેંકટ રમણ મૂર્તિ. યાદ રાખજો, સેબી ખૂબ મહત્વનું છે અને તેના પૂર્ણકાલીન સભ્ય તરીકે વેંકટ રમણ મૂર્તિને નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથી એપ શિક્ષણ મંત્રાલયે કયા સંસ્થાના સહયોગથી વિકસાવી? આઈઆઈટી કાનપુર. જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 કોને આપવામાં આવ્યો? આર વેરઈ મુથુ. યાદ રાખજો, જ્ઞાનપીઠ પુરસ્કાર 2025
આપવામાં આવ્યો છે આર વેરીમુથુ. મધુ મલ્હોત્રા કોણ હતા જેમનું અવસાન થયું છે? તે એક અભિનેત્રી હતા. દ્રાવિડ વજાઇના નામની એક અળસિયાની પ્રજાતિ મળી છે. કયા રાજ્યથી મળી છે? કેરળ. ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ કોણે જીત્યો? કિમી એન્ટોલી. ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સ કિમી એન્ટોલી. મધુઆ ધર્મમેળો કયા રાજ્યમાં યોજાયો? પશ્ચિમ બંગાળ. કયા રાજ્યમાં? પશ્ચિમ બંગાળમાં. ડેલોઇટ દ્વારા શરૂ કરાયેલ ભારતની પ્રથમ સાયબર સુરક્ષા સુવિધાનું નામ શું છે? કનેક્ટ સેફ. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.